થોડીક શ્યામ લાગુ છું અને મારી મૂછો દેખાઈ રહી છે કે આજે 3 પ્રોડક્ટ મેકઅપ લુક છે કેવો લાગ્યો તમને અને પહેલે મેં તમામ કरूंगी અરે ભાઈ લિપ ટિન્ટે મને ધોકો આપી દીધો હેલો ગાઈસ સુપ્રભાત બધાને સુપ્રભાત એટલે કારણ કે જો હું ઠીક છું અને હું મને છે ચા પીવાનું પછી મને મૂડ આવે યાર ચા પીધા વગર આમ મૂડ નહીં આવતો પેલા આવી ટેવ નથી ચાની પણ આજકાલ પડી ગઈ એટલે પછી હવે બધું પેલા ચા પી લઈ થોડોક મૂડ આવશે તો મજા આવશે તમે લોકોનું પણ આવું થતું જ હશે તો આ ચા ઉપર એનો જાય 1 મિનિટ રહી જાય કારણ કે ઘણીવાર મારે વિડીયો ચેક કરવા ચા ઉપર જાય દૂધ ઉપર જાય બધું ઉપર જાય મેં મૂવી મારા ઉપર ઉપરાઈ જાય એટલે કામની સાથે સાથે બીજું કામ કરવાનું બાકી એ તો અમારે કામ નહીં આજે શીખવાની શું મેકઅપ કરતા શું લાગે તમને મને આવડી જશે કારણ કે મને મેકઅપ પોતે આવડતો નહીં બધાને જોવું ને એટલે મને એમ થાય યાર આટલું તો આવડવું જોઈએ મને ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડ गाइस तो पहले मैं तमाम करूंगी अरे स्नान करूंगी કારણ કે જો હું સ્નાન કર્યા વગર આ મોઢા પર મેકઅપ થોપડીશ તો સારો નહીં લાગે એટલે મેં કીધું આજે હું મેકઅપ કરીને આખો દિવસ ઘરમાં ફરીશ એટલે સ્નાન કર્યા બાદ આપણે કરીશું મેકઅપ ઓકે બેડીઝ આર યુ રેડી યે એવી રીતના કરીશું આ જાઓ એકદમ 25 ત્યાં નહીં આવતા એટલું જ ગાતી गाइस तो रेडी हो मेरे मेकअप वाला लुक देखने के लिए आखो દિવસ यहाँ पर બધા મને જોશે તો કેવું લાગશે મજા આવશે ચલો કેવો મેકઅપ થઈ જોઈએ તો આજના બ્લોગમાં તમે કીધું તું મેં કે હું મેકઅપ ટ્રાય કરવાની છું અને પણ ફર્સ્ટ ટાઈમ એની પહેલાં કર્યો તો પણ બહુ ભૂત જેવો થયો હતો એટલે મેં ભાઈ લોકોને દેખાડવા જેવું નથી એટલે આજે મેં એક ટ્યુટોરિયલ જોયું હતું જેમાં 3 પ્રોડક્ટથી મેકઅપ કરે છે તો મેં એ ટ્રાય કરીએ પહેલાં ધીમે ધીમે પ્રોડક્ટ્સ વધારશું બને ત્યાં સુધી ઓછું જ રાખશું અને ટ્રાય કરશું કે આપણે ડેલી મેકઅપ કરતાં શીખી જઈએ મસ્ત જેમ બધા રોજ જે કરીને નીકળે ને પેલો એસે મેકઅપ નો મેકઅપ લુક એવું વાળું કારણ કે મારો ભાઈ મને બહુ જ કહે છે કે તું મેકઅપ કરીને ફર તું ઇન્ફ્લુએન્સર છું એવું દેખાવું જોઈએ બધાને એટલે મેં કીધું ચલો ભાઈ તે કીધું તું હવે કરી દઈએ એટલે આજે 3 પ્રોડક્ટથી મેકઅપ કરશું અને 3 પ્રોડક્ટ છે કોઈ બી કંપની નહીં બતાવું તમને હું પણ કહી દઉં એક છે ફાઉન્ડેશન એક છે કન્સીલર ના સોરી ફાઉન્ડેશન જ લેવાનું શું 3 પ્રોડક્ટ હતી 3 પ્રોડક્ટમાં એ હતું કે આને શું કહેવાય મસ્કારા સોરી ગાઈઝ ભૂલી ગઈ ગાઈઝ 3 પ્રોડક્ટમાં એવું હતું કે કન્સીલર મસ્કારા અને લિપ ટિન્ટ આ 3 જ વસ્તુ લેવાની ઓકે તો મેં 3 વસ્તુ લઈ લીધી છે અને હવે જોઈએ કે મેકઅપ કેવો થાય છે કારણ કે મને આવડતું છે નહીં અને વિડીયો જોઈને આપણે શીખી રહ્યા છીએ તો મને તો થોડોક ડાઉટ છે આ છે પેલો મેકઅપનો મેકઅપ લાડો લુકનો બરાબર લેટ્સ રાઈટ એમાં શું કરવાનું પહેલાં તમારે આ કન્સીલર લેવાનું અને જ્યાં આ પિગમેન્ટેડ એરિયા ઓર જે તમારા ડાર્ક સર્કલ ત્યાં લગાવવાનું અને તમને ખબર છે મને કેટલા બધા ડાર્ક સર્કલ્સ છે તો ત્યાં હું આમ ડોટ કરી દઈશ બરાબર પછી લગાવો હમણાં એમ ન કહેતા કે આટલું બધું ના લગાવ થપેડો ન કર મને બી ડર લાગે છે તમારા કરતાં વધારે કે હું કહી પણ 3 પ્રોડક્ટ છે એટલે ભૂત બનવાના ચાન્સીસ બહુ કમ છે અને એટલે મેં આજે એવી રીતના ચાલુ કર્યું કે મારા જેવા તમે બી હોય ધીસ એરિયા ઇઝ ઓલ્સો પિગમેન્ટેડ અને અહીંયા છે ને મને જન્મથી જ શું હું નાની હતી ને જઈને થોડાક ટાઈમ પછી લોઢી અડી ગઈ હતી મને ગરમ દાજી ગઈ હતી દેખો આ નિશાન છે આખું એટલે એને ખાવું પડશે અને મારું કપાળ આખું પિગમેન્ટેડ છે આટલું ગોળું છે ને આટલું કાળું છે કપાળ ખબર નહીં નસીબમાં કાળા મને નથી ખબર કે વધે લગાવવાનું મેં જોયું હતું તમે આટલું જે વધારે તમારા ફેસનો કલર છે ને બ્રાઇટ છે ને એવું જ્યાં ઓછું હોય ત્યાં લગાવી દેવાનું મેં ઘરે લગાવી દીધું બરાબર પહેલાં આપણે આપણા મૂછોને કવર કરવાની ટ્રાય કરશું નથી આ બધી ફોડકીઓ ખબર નહીં ક્યાંથી આવી જોયું મને પિંકિશ લાગે ને ભાઈ બહુ જ ફોડકીઓ આવી ગઈ મને કેરી ખાઈને ઉનાળાની સિઝનમાં અને ઊંઘ તો હું બહુ કરું છું ખબર ને ડાર્ક સર્કલ મને બચપનથી જ છે એવી બ્લેન્ડ કરવાનું પછી આને પરફેક્ટલી તમારે બ્લેન્ડ કરવાનું ગ્લોસી દિખના ચાહીએ બસ મારું થોડું ગ્લોસી તો છે પણ હે મારા ડાર્ક સર્કલ તો એકદમ કમ્પ્લીટલી વિઝિબલ છે તો આ મેકઅપનો મેકઅપ લુક છે બરાબર એટલે આવું જોઈએ કદાચ ખબર નહીં અહીંયા થોડુંક જરૂર લાગે છે કન્સીલરની કન્સીલર એક જ વાર લગાવવાનું આઈ ડોન્ટ નો પણ હવે આપણે એમને જે સ્ટેપ કીધું હતા ને એવું જ કરીએ બરાબર કન્સીલર લગાવવા મારા ડાર્ક સર્કલ કમ લાગે છે તો તમને દેખો તમને ડાર્ક સર્કલમાં કંઈક શેડ લાગ્યો થોડો લાગ્યો તમને ને
એકદમ નજીક આવી જાય તો ભૂત જેવી લાગુ ને એમ તો આ ભૂત ક્યાંથી આવી ગયું પણ આ ભૂત નથી વિધિ છે તમારી પ્યોર વિધિ હવે શું કરવાનું ખબર છે લિપ ટિન્ટ લેવાનું ઢક્કન તૂટ ગયા ભાઈ લિપ ટિન્ટે મને ધોકો આપી દીધો માણસો ધોકો આપતા હોય બોયફ્રેન્ડ ધોકો આપતા હોય બેસ્ટ ફ્રેન્ડ ધોકો આપતા હોય મને લિપ ટિન્ટે ધોકો આપી દીધો આ મારું લિપ ટિન્ટ સુકાઈ ગયું છે દેખો મારી જોડે બીજું છે કદાચથી આ બાજુ મારો ભાઈલો દુબઈથી લાવ્યો હતો અને ટાઈમ થયો કારણ કે વાઈપરું હોય તો પછી શું કાંઈ એમાં એનો બી કંઈ વાત નથી શું કરીએ આપણે કંઈક મારા જોડે એક જે લિપટિન છે તો બધાની હાલતમાં નથી કારણ કે તૂટી ગયું હતું પાછળથી બતાવ ખાલી જો અહીંયાથી તૂટી ગયું પણ મેં તને જવા જ દઈ દઉં કારણ કે કેમ ખબર મેં ઓર્ડર કર્યું ને એના ત્રીજા ચોથા દિવસે પાછળ તેવી રીતના ફાટી ગયું પછી મેં જવા ના દીધું પછી મેં એને આમ સ્ટોર કરીને મૂકી દીધું હવે આપણે એ ટિન્ટને યુઝ કરું દેખો કોઈ બી વસ્તુ કામ આવે ગમે ત્યારે ખાલી એને છે ને બહુ હાથ બગાડી દે હો યાર દેખો હવે આમાં શું હતું લિપ ટિન્ટ તમે લો ને એટલે તમારે શું કરવાનું ચીક્સ પર લગાવવાનું નોઝ પર થોડુંક એવું અને લિપ પર અને અહીંયા ચીક્સ પર બ્લેન્ડ કરી દેવાનું બહુ લગાડી દીધું શું મેં મને અહીંયા તો કંઈક થયું છે વાવ શું નાક મારું ચમકે છે एकदम ग्लॉसी गाइस लुक एट दिस ग्लॉसी स्किन देख रहे हो आप मेरी एकदम ग्लासी ग्लॉसी एक बात को मैं ना एक फंक्शन હતું કોલેજમાં અને એક મેડમ જે ટિન્ટ લગાવીને આવ્યા હતા અહીંયાથી લઈને અહીંયા સુધી અને પિંક 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 વધારે પડતું તે હું એને જજ કરતી હતી ભાઈ તો મને ના જજ કરવું જોઈએ ભાઈ મારા ગાલ જે ચમકી રહ્યા છે મને દેખાય છે એકદમ ચમક રહી હું મેં ગાલ મારા લિપ્સ પર મને એવું લાગે છે કે ઓછું ટિન્ટ છે ઉપર થોડુંક લગાવવું જોઈએ મને ચમકી તો રહી છું બટ ઇઝ ઇટ કરેક્ટ વે ટુ ચમકવું પછી એમ જ એમ આઈ લુકિંગ પ્રિટી મસ્કારા કરવાની છે મારે ખાલી થોડુંક જે આ જે ડાર્ક સર્કલ છે ને લુક બગડતો એવું ફીલ થઈ રહ્યું છે મને બાકી તો હું એકદમ સોલિડ લાગુ છું આપણે નાના હોય ને ત્યારે જે સોસાયટીમાં એક ગંદી આંટી હોય ને એ આપણી સામે ગોળા ફાટતી હોય ને એમ આપણે રમતા હોય ને મારો સોસાયટીમાં રમવા નહીં આવવાનું મારા ઘરમાં બોલ ના આવવો જોઈએ એ જે રીતે ડોળા ફાડે ને એ રીતના ડોળા ફાડવાના ને પછી આ સબસ્ક્રાઈબર લઈને લગાવવા અરે ફ્લેશિસ અરે અને હું કહેવાય મસ્કરા લગાવવાના દેખો મગજમાં બી સબસ્ક્રાઈબર ઘૂમી રહ્યું છે કે તમે મને સબસ્ક્રાઈબ કરવા એમ ખાલી સબસ્ક્રાઈબ જ નહીં તમે વિડીયો પણ જુઓ અને રોજે જ કંઈક આવું નવું અટપટું ટ્રાય કરીશું આજે મેકઅપ ટ્રાય કરું છું મેકઅપ તો રોજે ટ્રાય કરીશ અને રોજે શીખીશ મારા મેકઅપ સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની બટ તમે મને રોજે કંઈક ને કંઈક નવું આપી શકો છો ઇફ યુ વોન્ટ કે વિદ્યા ટ્રાય કરે તો મને કોમેન્ટમાં કહી દેજો હું ટ્રાય કરીશ પાક્કું ઉપર અડી ગયું જો મને આટલે હા બસ થઈ ગયો હવે નીચે કરો ને આ મને ગમ્યો મેકઅપ એક અગર તમને બહુ ડાર્ક સર્કલ નહીં હોય ને તો આ 3 પ્રોડક્ટ મેકઅપ એકદમ મસ્ત છે પરફેક્ટ તમે આમ જુઓ બધું કમ્પ્લીટલી તમને સારું લાગે બહુ તમને અગર મેકઅપ ના જોતો હોય અને તમને અમારા જેવા ડાર્ક સર્કલ ના હોય પિગમેન્ટેશન વધારે ના હોય તો તમે ત્રણ પ્રોડક્ટથી મેકઅપ કરી શકો વાવ બધું મેં સાચું નહોતું માન્યું પણ મેં તો હવે ટ્રાય કરવું પડશે લોકોને સાચું બનાવવા માટે હા ઓકે બને તમે ગાઈઝ લેટ મી શો યુ માય ફાઇનલ લુક થોડાક આમ બુલશરાઉડ આવે ઓકે વાવ ઓરે ભાઈ માય હેર ઇઝ હેરિંગ બટ હું થોડીક શ્યામ લાગુ છું અને મારી મૂછો દેખાઈ રહી છે થોડા હેર કોમ કરી લઉં મારા મમ્મી છે ને મારા માટે આવો કોમ લઈને આ દેખો એ બી ઢૂંઢીને એ લોકો ગયા હતા ને તો મને કે વિધિને આવું બહુ ગમ્યું છે મેકઅપ લુક છે વાળ બધા આવી રહ્યા છે કંઈક તો કોમેન્ટ કરીને કહેજો કે આ પ્રોડક્ટ મેકઅપ લુક છે કેવો લાગ્યો તમને અને હું રોજે આવી રીતે મેકઅપ કરીને ઘૂમું તો કેવી લાગીશ એ પણ મને કોમેન્ટ કરીને કહેજો અને હા એક બીજી વસ્તુ બેસ્ટ કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ મળશે તો જોઈએ કે આ વિડીયોમાં કોની બેસ્ટ કોમેન્ટ આવે છે અને તમે પૂછો એ પહેલાં હું કહી દઉં કે મેં પાછા કેમ લુક ચેન્જ થઈ ગયું મારા કપડાં રીઝન છે આ દેખો મેં સવારે પહેર્યા હતા ને મેં બગાડી બી દીધા નાળિયેર તોડવાના ચક્કરમાં હું પાનવાડી હોય ને એવી રીતના બની ગઈ હતી
પણ એટલે પછી મેં જ્યારે વિડીયો બનાવી હતી ને મેકઅપ વાળો તો મેં તો મેકઅપમાં તો સારું લાગવું જોઈએ ને આટલું સરસ કરવાનું તો એટલા માટે વિડીયો એડિટ કરવા બેસી રહી છે તો દેખો અને Insta360 અપડેટ આવી ગયું છે નવું तो मैं कहा कोई वांधो नहीं चलो तारो है वो होता है तब तक मैं तुम्हारे साथ बात कर लेती हूँ અને તમને એક વસ્તુ બતાવી દઉં કે જે મેં લાસ્ટ ટાઈમ સુપર ક્લેથી બનાવી હતી મેં 3 વસ્તુ બનાવી હતી અત્યારે હું પાછી બનાવીશ જ્યાં સુધી અપડેટ થશે ને એટલી વાર બતાવો તમને શું બનાવ્યું તમે પછી મેં બીજું શું બનાવ્યું હતું કહું તમને આ ડક તો સાચે જ ક્યુટ છે પેલું નતું એ માની લઉં પણ આ તો ક્યુટ છે કેટલું ક્યુટ છે મારા જેવું આ મેં બનાવ્યું હતું સુપર ક્લેથી બધું સૌથી પહેલા મેં આ બનાવ્યું હતું પછી મેં ડક બનાવ્યું અને પછી મેં બનાવ્યું સ્મર્ફ પણ આ સ્મર્ફ જેવું નથી લાગતું એટલે એનું નામ નહીં દઉં સલુલુલુ મેં શું બનાવ્યું તમને બતાવું કે ને કંઈક બનાવી રહી છું તો મેં આમ પેલું સર્ચ કર્યું થોડુંક અને બનાવ્યું છું લેટ મી શો યુ બધા મારી સામે જો હું ફોટો પાડી દઉં मस्त फोटो आई के देखो मैं कैमरा बनाया एकदम छोटू तो मेकअप वेकअप तो कर लीधो वीडियो भी एडिट થઈ ગયો ને હવે કાજે કે છું જીમ એનો વ્લોગ નથી બનાવતો હું તમને પણ કીધું નથી આજથી મેં તો હું જીમ જાઉં છું કારણ કે હું જોઉં ને પછી મારે પાછું કંઈક બ્રેક આવે પાછું ચાલુ થાય આવું મારા વચ્ચે થતું રહેતું એટલે હું નવું દીધું હવે કીધું આજે ફાઇનલી કહી દઉં છું જેને મારો રેગ્યુલર રહી છે થોડા પતલો રહી ગયો છે નથી બહુ ભાઈ બાઈકનું પેટ્રોલ ખતમ થઈ ગયું એકદમ પી ઉપર આવી ગયો એટલે હું ચાલો પુરાઈ દઈએ પહેલાં જીમ જઈએ ગાઈસ તો છે તે ઘરે આવી ગઈ એટલે ઘરે આવીને આ નીચે બેસમેન્ટમાં છું તો લિફ્ટમાં જવા માટે ઊભી છું શું થઈ રહ્યું છું આ લિફ્ટ બંધ થશે પછી ખુલશે ઓટોમેટિક અરે ગાઈસ હું ભૂલી જ ગઈ બોલો ત્યારે તમને લિફ્ટ જેવો બતાવવા વિડીયો ચાલુ કર્યો ને એવું મારા ફોનનું સ્ટોરેજ થતું હતું તો ઉપર આવી સ્ટોરેજ ખાલી કર્યું વિડીયો બનાવો બ્લોગ અપલોડ કર્યો અને ત્યાં જમવા બેસી ગઈ એટલી જોરદારની ભૂખ લાગી હતી અત્યારે છે ને જમવા પછી અમે લોકોને મન થયું હતું કે કેરી ખાઈએ એટલે મેં તો ખાઈ લીધી અને આ તો ધીમે ધીમે ખાઈ લીધી મસ્ત કેરી ખાધી ને જો યુટ્યુબ પર બ્લોગ અપલોડ થઈ ગયો છે તો જોઈને જોઈ આવજો ઉજ્જુ બાઈકર વિધિમાં બહુ જોરદારનો બ્લોગ છે એકદમ મજા આવશે ચક્કાસ એટલે પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમને બતાવું રિયાલિટી કોન્ટેન્ટ ક્રિએટર બ્લોગરની યુટ્યુબ છે વાસણ આટલા બધા હું પોતે જ બીજે કોઈની વાત નથી કરતી હવે વાસણ ઉટકી લઉં પછી તમને પાછી ભેગી થવું કઈ જો મેં કીધું ને કે વાસણ ઉટકી મળું એવા કરમ અને કાંડ મારું ભેગું છે એક કરમ કરવા દીધી વાસણ કરવાનું એમાં કાંડ થઈ ગયું કાંડ મહેનત કર્યું આ પેલા UGCL વાળા કે લાઈટ થઈ ગઈ માણસ કામ કરે તો કામ નહીં કરવા દેવાનું આ તો દર વખત ચાલુ થાય અને પેલા હું જરા પેલું દિલ લગાવીને સ્ટ્રીમિંગ કરવા બેસી ને તો ત્યારે મારું ગેમ નથી ચાલતી પછી જરા દિલ લગાવીને બ્લોગિંગ એડિટ કરવા બેહું ને ત્યારે મારા કોમ્પ્યુટરને કંઈક નહોતો વાગી જાય કોમ્પ્યુટર બંધ થઈ જાય કાં તો એ બ્લોગની ક્લિપ એડિટ કરી ડિલીટ થઈ જાય એના માટે બધું રોઈ હતી તો તમે વિડીયો મૂકી દીધું ઇન્સ્ટાગ્રામ ઉપર તો મને માણસોના મેસેજ આવતા હતા ઓરે બીજી તું આવે ભાઈ આ જુઓ તમે કે મારું એક બ્લોગ એડિટ કરવા પાછળનું ડેડિકેશન ખૂન પસીનો એક કરી દઉં છું દરેક બ્લોગ પોસ્ટ થાય છે અને જેમ તમે ના જુઓ ત્યારે આવું કેમ ન ચાલે અને જુઓ તો શેર ના કરો લાઈક ના કરો સબસ્ક્રાઈબ ના કરો મને ના ચાલે ભાઈ આટલું ખૂન પસીનો મહેનત એક કરીને કરતા હોય તું એટલે બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે બાય